સિસ્ટમના કારણે માવઠું થવાની પૂરી શક્યતા। ગુજરાતમાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે। વાદળોને કારણે ઠંડીનું પ્રમાણ ઘટશે, જે ખેડૂતો માટે પરસેવો છૂટી જાય તેવી ખબર છે। ડિસેમ્બરની શરૂઆત સુધીમાં દેશમાં માવઠાની શક્યતા છે। હવામાન વૈજ્ઞાનિક અશોક દેસાઈએ આગાહી કરી છે કે એક સાથે બે સિસ્ટમ દરિયામાં સક્રિય છે। સિસ્ટમ ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે। જો ડિપ્રેશનમાં બને તો ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। બેવડી ઋતુનો અહેસાસ થશે। એ સિસ્ટમો જો ઉપર આવશે, જેમ કે બે ઓફ બેંગાલની વચ્ચેમાં અત્યારે સાઉથમાં આપણે હિન્દ મહાસાગર કે ઇન્ડિયન ઓશન કહેવાય એ બંને સિસ્ટમો છે અને એ ચાલી રહી છે। એ લગભગ વિષુવવૃત્તથી ઉપર લગભગ 10 ડિગ્રી નોર્થ પર ચાલે છે। એ જો 20 પર આવશે તો 100% આપણા ભારતના હવામાનમાં ઉથલપાથલ થશે અને શિયાળાને બદલે કદાચ આપણને ફરીથી પુનઃ ઉષ્ણતામાનો ઊંચા આવે અને સ્વેટરની જરૂર ના પડે એવું પૂરેપૂરું લાગ્યું। બીજી તરફ આ વખતે શિયાળો લાંબો ચાલશે। માર્ચના મધ્ય સુધી શિયાળો લંબાવાના એંધાણ છે। 15 માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે। ત્યારે હાલ ગુજરાતમાં 7 દિવસ વાતાવરણ સ્થિર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી ઠંડી ઘટી છે। સૌથી ઠંડુ શહેર 11 ડિગ્રી સાથે નલિયા રહ્યું છે, તો અમદાવાદમાં 18 ડિગ્રીએ તાપમાન પહોંચી ગયું છે। 25 नवंबर से लेकर 1 दिसंबर तक इसमें जो वेदर रहेगा, मौसम रहेगा, शुष्क रहेगा और जो मिनिमम तापमान है वो कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक, 25 नवंबर से लेकर 1 दिसंबर तक। और जो कोस्टल का पवन का दिशा अभी है, उत्तर और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसमें जो पवन का दिशा है। बीएलओ ने दबाण वगर काम करवा सरकारनी सूचना। દેશભરમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે, જેને લઈને બીએલઓને કામનું ભારણ લાગી રહ્યું છે। બીએલઓના ધડાધડ મોત થઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને કામના ભારણ વગર કામ કરવા સૂચના આપી છે। મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી કામ સરળતાથી દબાણ વગર કરવા સૂચના આપી। કોઈ પણ ઘટના માટે રાજ્યની સરકાર એ દુઃખ વ્યક્ત કરે છે અને ખૂબ સરળતાથી કામ થાય એના માટે ચૂંટણી પંચને પણ જ્યારે જ્યાં જરૂર પડાય ત્યાં માનનીય મુખ્યમંત્રીએ પણ સીએસને કહ્યું છે ખૂબ સરળતાથી આ કામ થાય એ અપેક્ષિત છે અને એ પ્રમાણેની વાત પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એ ચીફ સેક્રેટરીને કરી છે। બીજી તરફ ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળવા લાગી છે। અત્યાર સુધીમાં 21,08,85 સહાય માટેની અરજી કૃષિ વિભાગને મળી છે। જિલ્લા કક્ષાએ 1 લાખ કરતાં વધુ અરજીઓ સ્વીકારી છે। હજારો ખેડૂતોને સહાય ચૂકવવાનું શરૂ પણ થઈ ગયું હોવાની જાણકારી રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આપી। છેલ્લા 10 દિવસમાં 21,70,885 અરજીઓ એ અમારા ડિપાર્ટમેન્ટને મળી ચૂકી છે। તબક્કાવાર કાર્યવાહી કરીને